તાલુકા પંચાયત વડોદરાની કારોબારી સમિતિની બેઠક મળી હતી અને ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી. આજની આ બેઠકમાં તાલુકા પંચાયત વડોદરાના કારોબારી સમિતિના અધ્યક્ષની વરણી તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરવા અંગેનું કાર્ય લેવાયું હતું. બંને બેઠકમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો, જેથી બેઠક નિયત સમયે શરૂ કરવામાં આવી હતી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે એક જ નામની દરખાસ્ત રજૂ થઈ હતી, જેમાં બ્રિજેશભાઈ વાસુદેવભાઈ ઠાકોર અન્ય કોઈ નામની દરખાસ્ત રજૂ થયેલ ન હોવાથી કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મથુરભાઈ રાઠોડિયાના નામની દરખાસ્ત રજૂ થવામાં આવી હતી અને તે પણ એક જ દરખાસ્ત રજૂ થઈ હોવાથી સર્વાનુમતે સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત વડોદરાના ચેરમેન તરીકે મથુરભાઈ રાઠોડિયાની સર્વાનુમતે વરણી થઈ છે. મથુરભાઈ દ્વારા પ્રતિક્રિયા આપી હતી. તેમની વરણી થતાં તેમણે બીજેપી જિલ્લા અધ્યક્ષ સહિત પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જી, આજ રોજ તારીખ 1/7/2026ના રોજ તાલુકા પંચાયત વડોદરાની કારોબારી સમિતિની બેઠક અને ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની બેઠક મળેલ હતી. આજની આ બેઠકમાં તાલુકા પંચાયત વડોદરાના કારોબારી ચેરમેનની વરણી તથા સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરવાની હતી. માત્ર બંને બેઠકમાં એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો, જેથી બેઠક નિયત સમયે શરૂ કરવામાં આવી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે માત્ર એક જ નામની દરખાસ્ત રજૂ થઈ, બ્રિજેશભાઈ વાસુદેવભાઈ ઠાકોર. અન્ય કોઈ નામની દરખાસ્ત રજૂ થયેલ ન હોવાથી કારોબારી સમિતિના ચેરમેન તરીકે બ્રિજેશભાઈ વાસુદેવભાઈ ઠાકોરની વરણી કરવામાં આવેલ છે. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મથુરભાઈ લખુભાઈ રાઠોડિયાના નામની દરખાસ્ત રજૂ થવામાં આવી અને તે પણ માત્ર એક જ દરખાસ્ત રજૂ થયેલ હોવાથી સર્વાનુમતે સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત વડોદરાના ચેરમેન તરીકે મથુરભાઈ લખુભાઈ રાઠોડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આજરોજ તાલુકા પંચાયત ના ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તેમજ મહામંત્રી ડૉક્ટર અધ્યારુ સાહેબ, બીજા મહામંત્રી શ્રી બ્રિજેશભાઈ પટેલ અને તાલુકાના પંચાયતના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓનો હું આભાર માનું છું. અને મને આવનારા દિવસમાં હું સામાજિક ન્યાય સમિતિના જે કંઈ વિચારો લક્ષી હશે હું કામ કરીશ. જે સામાજિકના ન્યાય નિધિના જે પ્રશ્નો હશે હું જલ્દીમાં નિકાલ થાય એ હું વ્યવસ્થા કરીશ.